ચિત્રા જીઆઈડીસીમાં મંજૂરી કરીને પરત આવતા શખ્સ ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો। ભાવનગર શહેરના ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં મજૂરી કામ કરીને પરત આવતા શખ્સ ઉપર ગૌશાળા નજીક અજાણ્યા શખ્સ દ્વારા જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો। હુમલો કરતા ઈજાગ્રસ્ત હાલતે શખ્સને ભાવનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ભાવનગર શહેરમાં અવારનવાર ચોરી, લૂંટ, હત્યા અને હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યાં વધુ એક હુમલાની ઘટના સામે આવી છે, જ્યાં ભાવનગર શહેરના ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં મજૂરી કામ કરીને પરત આવતા શખ્સ પર ગૌશાળા નજીક અજાણ્યા બે શખ્સે છરી વડે હુમલો કરતા તે યુવાન ઈજાગ્રસ્ત થયો હતો। ઈજાગ્રસ્ત હાલતે આ શખ્સને ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। બોરતળાવ પોલીસ સ્ટેશનમાં લવજીભાઈ ગિરધારભાઈ સોલંકીએ એવી ફરિયાદ નોંધાવી હતી કે તેમનો નાનો ભાઈ અશોક મજૂરી કામ કરીને ચિત્રા જીઆઈડીસીમાંથી પરત આવતો હતો, ત્યારે ગૌશાળા સામે પાછળથી આવેલા બે શખ્સોએ તેની સાથે બોલાચાલી કરીને પેટના ભાગે છરી મારી હતી। જોકે હુમલો કરવાનું કારણ સામે આવ્યું નથી। હાલ બે અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે અને આગળની વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। મારું નામ લવજીભાઈ ગિરધારભાઈ સોલંકી। આ મારો ભાઈ છે। રાતે જીઆઈડીસીમાંથી કામ કરીને આવતો હતો તો એને ગાડી ઉપરથી બે જણે હેઠો ઊભો રાખ્યો અને પછી શરીરના ઘા માર્યા છે। શું કામ માર્યો એ અમને કાંઈ ખબર નથી। પછી ઘાયલ હતો એટલે અમે એને દવાખાને સારવાર માટે લાવ્યા છીએ। તમારા ભાઈનું નામ? મારા ભાઈનું નામ અશોકભાઈ ગિરધારભાઈ સોલંકી। ઘટના કઈ જગ્યાએ બની? આ જીઆઈડીસી ચિત્રા જીઆઈડીસી એસટી વર્કશોપની સામે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર।